ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાનો છે ઝીંગાનો માઇકલો। વિડીયો જોઈને તમને ખબર પડી જ ગઈ છે, તો પૂરો વિડીયો જોજો। આપણે માઇકલો બનાવવાની રીત શીખવાની છે ને મિત્રો, ઝીંગાનો માઇકલો પણ કહેવાય ને ઝીંગાનો પુલાવ પણ કહેવાય। તો વિડીયો ઠેઠ સુધી જોજો તો તમને જોવાની મજા પણ આવી જશે અને આવી જ રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મજાની એવી એક કોમેન્ટ કરી દેજો। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે બજારમાંથી ઝીંગા લઈ આવ્યા છીએ ને સરસ મજાના એવા સુધારી પણ નાખ્યા છે। તો હવે આપણે તેને સરસ રીતે સારા પાણીએ ધોઈ નાખશું, જેમ કે વિડીયોમાં જોઈ રહ્યા છો તમે। આ રીતે મિત્રો આપણે ઝીંગાને ધોઈ નાખવાના છે। તો ચાલો, આપણે ચૂલો જગાવી નાખ્યો છે। તો આપણે દેશી ચૂલા પર પુલાવ બનાવવાનો છે। તો તેમાં આપણે લાલ મરચું લઈ લેવાનું છે એક કઢાઈમાં અને આપણે તેમાં હળદર નાખવાની છે। સ્વાદ અનુસાર મસાલો નાખવાનો રહેશે। તો આપણે હળદર પણ નાખી છે અને હવે ધાણા જીરું પાવડર નાખીએ છીએ, તો એ પણ આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે અને તેલ પણ આપણે નાખીએ છીએ મિત્રો। તો સ્વાદ અનુસાર તેલ પણ આપણે નાખી દીધું છે। તો હવે આપણે તેને તેલ મરચાંને ગરમ કરવાનું છે। તો સરસ મજાનું એવું ચૂલા પર મૂકી દીધું છે આપણે ને ત્યાં સુધીમાં આપણો લીલો મસાલો પણ તૈયાર છે। લસણ ને લીલા મરચાંની કટકી છે અને કાંદાની કટકી છે અને ટમેટાની કટકી છે। તો ચાલો, પહેલાં તો આપણે ટમેટાની કટકી એડ કરી દઈશું અને સરસ રીતે એવી ટમેટાની કટકી આપણે પકવવાની છે, જેમ કે વિડીયોમાં જોઈ રહ્યા છો તમે। સરસ રીતે એવી ટમેટાની કટકી પકવી નાખી છે આપણે। તો હવે કાંદાની કટકી આપણે એડ કરી દઈશું, એને પણ આપણે સરસ રીતે પકવવાની રહેશે। તો સરસ મજાની એવી પકવી નાખી આપણે કાંદાની કટકી ને પછી આપણે નાખી દીધો છે લીલા મરચાં અને લસણનો કટકી કરેલી હતી, તો આપણે એને પણ સરસ રીતે પકવવાની રહેશે। તો એને પણ આપણે સરસ રીતે પકવી નાખી છે, વિડીયોમાં જોઈ શકો તમે। આ રીતે મિત્રો પકવવાનો રહેશે મસાલો। તો સરસ રીતે આપણું માઇકલો તૈયાર થઈ રહ્યો છે। તો પછી આપણે તેમાં ઝીંગા એડ કરી દેવાના છે। તો સરસ રીતે આપણે ઝીંગા પણ એડ કરી દીધા છે। તો મિત્રો, હવે તેને આપણે મિક્સ કરી નાખશું સારી રીતે। તો આ રીતે આપણે મિક્સ કરવાનું રહેશે, વિડીયોમાં જોઈ શકો તમે। આ રીતે મિક્સ કરીને આપણે સ્વાદ અનુસાર પાણી નાખી દેવાનું છે તેમાં। પછી આપણે એને થોડી વાર પકાવવા દેવાનું છે ચૂલા પર। તો સરસ મજાનો આપણો માઇકલો ઝીંગાનો માઇકલો પાકી રહ્યો છે। તો સ્વાદ અનુસાર આપણે ચોખા પણ લઈ લીધા છે। તો મિત્રો, ચોખાને સરસ રીતે ધોઈને તૈયાર છે। તો આપણે હવે એડ કરવાના છે। જો આવી ગયો છે એટલે આપણે હવે ચોખા તેમાં એડ કરી દઈશું। તો ચાલો, ચોખા એડ કરી દઈએ। તો સરસ રીતે એવા આપણે ચોખા એડ કરીએ છીએ। તો આ રીતે ચોખા પણ આપણે એડ કરી દીધા છે મિત્રો, ને હવે થોડી વાર આપણે પકાવવા દેવાનો છે। તો જોઈ શકો છો સરસ મજાનો એવો માઇકલો આપણો તૈયાર થવા આવ્યો છે। તો આપણે લીલી કોથમરી એડ કરી દીધી છે સરસ મજાની। જો તો થોડી જ વારમાં આપણો માઇકલો તૈયાર થઈ જશે। તો વિડીયોમાં બને રહેજો ને વિડીયો પૂરો જોજો। તો સરસ મજાનો એવો માઇકલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। જુઓ, આ છે આપણો ઝીંગાનો માઇકલો અને ઝીંગાનો પુલાવ કયો તોય। તો સરસ મજાનો એવો તૈયાર થઈ ગયો છે ને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે। તો જમી લઈએ મિત્રો, ચાલો। જુઓ, એકવાર જરૂરથી ટ્રાય કરજો ઝીંગાનો માઇકલો। અમારી ભાષામાં તો માઇકલો કહેવાય છે, તમારી ભાષામાં શું કહેવાય એ કોમેન્ટ કરી દેજો ને ચાલો હવે આપણે જમી લઈએ મિત્રો। સરસ મજાની એવી આપણી ડીશ તૈયાર થઈ છે ને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો આપણી ચેનલમાં આવ્યા કરશે। તો પ્લીઝ જોડાઈ જજો આપણી ચેનલ સાથે। તો સરસ મજાનું એવું જમવાનું તૈયાર થઈ ગયું છે ને ચાલો બધા જમવા અને હું જમી લઉં અને એકવાર જરૂરથી ટ્રાય કરજો ઝીંગાનો માઇકલો, સરસ મજાનો એવો બને છે।